મિત્રો, ક્વોલિટેટિવ એનાલિસિસના આ પાંચમા ભાગમાં એક બહુ જ અગત્યનો મુદ્દો અદ્રાવ્ય ફોસ્ફેટ પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં ઇનસોલ્યુબલ ફોસ્ફેટ સ્કીમ કહેવાય છે, એની આપણે ચર્ચા કરીએ. તો પહેલાં એ સમજીએ કે આ જે ઇનસોલ્યુબલ ફોસ્ફેટ સ્કીમ છે એ ક્યારે તમારે પ્રેક્ટિકલમાં પરફોર્મ કરવાની. તો એના નામની અંદર જ એનો જવાબ છે. અદ્રાવ્ય ફોસ્ફેટ પદ્ધતિ કે ઇનસોલ્યુબલ ફોસ્ફેટ સ્કીમ. તો પહેલી શરત એ છે કે પદાર્થ જે છે તમારો પાણીમાં અદ્રાવ્ય હોવો જોઈએ, કારણ કે અદ્રાવ્ય ફોસ્ફેટ પદ્ધતિ છે. અચ્છા, પણ બધા જ અદ્રાવ્ય પદાર્થ માટે આ પદ્ધતિ કરવાની નથી, કારણ કે એનો બીજો શબ્દ છે અદ્રાવ્ય ફોસ્ફેટ કસોટી. એટલે ઋણ આયન તરીકે જ્યારે ફોસ્ફેટ આયન હાજર હોય તો જ કરવાની છે. અને ત્રીજો અગત્યનો અને બહુ જ અગત્યનો કહેવાય એવો મુદ્દો છે કે પાછું બધા જ અદ્રાવ્ય ફોસ્ફેટ માટે નથી કરવાની. પહેલા બે સમૂહ જ્યારે આપણે ગ્રુપ ચેક કરીએ છીએ તો ફર્સ્ટ ગ્રુપની અંદર ફોસ્ફેટ હોય તો કરવાની જરૂર નથી, સેકન્ડ ગ્રુપમાં હોય તો પણ કરવાની જરૂર નથી. પણ પહેલા બે સમૂહ જો એબસન્ટ આવે, ગેરહાજર હોય, તો પછી ત્રણ અસમૂહમાં નોર્મલી આપણે આગળ જઈએ, પણ અહીંયા આગળ ત્રણ અસમૂહમાં નહીં જવાનું આગળ, પણ તમારા પુસ્તકમાં બધા જે ગ્રુપ સેપરેશન છે એ પતે પછી અદ્રાવ્ય ફોસ્ફેટ પદ્ધતિનો એક અલગથી ચાર્ટ આપેલો છે. એ ચાર્ટ પર તમારે જવાનું અને એ ચાર્ટમાં જેમ લખ્યું હોય એની મદદથી એ પ્રમાણે કસોટીઓ કરીને તમારે ધન આયનને શોધવાનો. તો આ ત્રણ શરતનું સાયમલ્ટેનિયસલી એક સાથે પાલન થાય ત્યારે અદ્રાવ્ય ફોસ્ફેટ પદ્ધતિ તમારે કરવાની. ફરીથી એને સમરાઇઝ કરી દઈએ. અદ્રાવ્ય એટલે કે તમારો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય હોવો જોઈએ, ઋણાયન તરીકે ફોસ્ફેટ આયન હાજર હોવો જોઈએ અને પહેલા બે સમૂહ ગેરહાજર હોવા જોઈએ. પછી જ ત્રણ અસમૂહ પર જવાના બદલે આપણે ફોસ્ફેટ પદ્ધતિનો જે અલગથી ચાર્ટ છે એને ફોલો કરવો જોઈએ. હું તમને પછીના ઉદાહરણ આ સ્લાઇડમાં બતાવું કે નોર્મલ સંજોગોમાં તમે આ ચાર્ટમાં ફર્સ્ટ ગ્રુપ, સેકન્ડ ગ્રુપ એ એબસન્ટ હોય તો થર્ડ એ ગ્રુપ, થર્ડ બી ગ્રુપ એ પ્રમાણે જાઓ. પણ મેં તમને કહ્યું એ પ્રમાણે કે અદ્રાવ્ય ફોસ્ફેટ પદ્ધતિ હોય તો તમારો પદાર્થ અદ્રાવ્ય છે, ફોસ્ફેટ ઋણાયન તરીકે હાજર છે. માનો કે પહેલો સમૂહ ગેરહાજર છે માટે તમે બીજા પર ગયા, બીજો સમૂહ પણ ગેરહાજર છે, તો હવે તમારે અહીંયા નહીં જવાનું, આગળનું આ નહીં કરવાનું. જો ભૂલે ચૂકે તમે ગયા તો તરત જ તમને ગમે તે ધન આયન હશે પણ તમને અવક્ષેપ ત્રણ અસમૂહમાં જ મળશે. એનું કારણ એવું છે મિત્રો કે આ જે અદ્રાવ્ય ફોસ્ફેટ છે એ અદ્રાવ્ય છે એટલે આપણે એને શેમાં ઓગાળીએ છીએ? તો આપણને આગલા આપણે પ્રેઝન્ટેશનમાં જોઈ ગયા કે આપણે મૂળ દ્રાવણ એ HCl બનાવીએ છીએ. પહેલા બે સમૂહની અંદર તમારા રિએજન્ટ HCl અને HCl વત્તા H2S એટલે કે આખું જે મીડિયમ છે એ એસિડિક છે. પણ તમે જુઓ કે ત્રણ અસમૂહથી આ મીડિયમ બેઝિક થાય છે, NH4Cl અને NH4OH અને બધામાં. એટલે ફોસ્ફેટ છે જે ઓગળેલો છે મૂળ દ્રાવણમાં એ ફોલ આઉટ થાય છે, એ બેઝિક મીડિયમમાં એની દ્રાવ્યતા ઘટે છે અને પાછો એની દ્રાવ્યતા ઘટવાથી એ પાછો બહાર આવે છે. એટલે આપણને એમ થાય કે અવક્ષેપ મળ્યા, એટલે આપણે ગેરમાર્ગે દોરાઈ શકીએ. તો તમને આ બંને પ્રશ્નો મિત્રો પૂછતા હોય છે, છેક ફાઇનલ સેમિસ્ટર સુધી આ પ્રશ્ન પૂછાય છે કે અદ્રાવ્ય ફોસ્ફેટ પદ્ધતિ કયા સંજોગોમાં કરવામાં આવે છે અને સેકન્ડ ગ્રુપ પછી શા માટે કરવામાં આવે છે. તો હવે આપણે એનો ચાર્ટ જોઈએ. માનો કે આપણે ફોસ્ફેટ છે અદ્રાવ્ય છે, એના પહેલા બે ગ્રુપ ગેરહાજર છે, તો હવે અહીંયા જવાના બદલે જે આ તમારો ચાર્ટ ચોપડીમાં આ રીતે આપેલો હોય છે, જો અહીંયા તમે વાંચી શકો છો ટાઇટલ ફોસ્ફેટ સ્કીમ, તો એને ફોલો કરીને ધન આયન શોધવાના હોય છે બધા જ ત્રણ અસમૂહથી પંચમ અસમૂહ સુધીના બધા જ. કારણ કે તમે જાણો છો કે પંચમ બનાતો ફોસ્ફેટ બધા પાણીમાં દ્રાવ્ય હોય, તો મૂળ દ્રાવણમાં NH4Cl નાખવાનું, NH4OH નાખવાનું, અવક્ષેપ આવી જશે, એમાં H2S નાખવાનું. હવે સફેદ રંગના અવક્ષેપ આવે તો ઝિંક, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, મેગ્નેશિયમ આ બધા આયનો હોય. ફર્ધર એનું અહીંથી આગળ એનું તમારે સેપરેશન કરી અને એમાંનો કયો ધન આયન છે એ શોધવાનું.
જેમ કે અહીંયા લખ્યું છે કે આની અંદર ફરીથી ઓએસમાં NH નાખો, સફેદ અવક્ષેપ આવે અને વધારે NH નાખો ને ઓગળી જાય તો ઝિંક એલ્યુમિનિયમ, અને ના ઓગળે તો આ 4. પાછું એમાંથી ફર્ધર તમારે જવાનું અને એ રીતે તમારે આ 6 ધન આયનમાંથી કયો છે તે શોધવાનો. એ મળી જાય પછી જે તે ધન આયનના નિર્ણાયક કસોટીઓ જે આગળ આપેલી હોય એના ગ્રુપમાં એ તમે કરી શકો. લાઇટ પિંક અવક્ષેપ આવે અહીંયા આગળ આ જગ્યાએ તો એ મેંગેનીઝ હોય, લીલા અવક્ષેપ આવે ગ્રીન તો ક્રોમિયમ હોય, અને કાળા આવે તો ફેરસ, ફેરિક, નિકલ અને કોબાલ્ટ હોય. ફરીથી પાછું અહીંયા આગળ આ ટેસ્ટ કરી અને એમનું તમારે સેપરેશન કરવાનું. તો આખી આ ચર્ચાને અંતે આપણે એની સમારી કરવી હોય તો એમ કહી શકાય કે તમારા સેમિસ્ટર 1માં 3 પ્રકારના ફોસ્ફેટ આયન હોઈ શકે. ફોસ્ફેટ આયન તો એક જ હોય, પણ ફોસ્ફેટ આયન ધરાવતા સંયોજનો 3 પ્રકારના હોઈ શકે. વોટર સોલ્યુબલ ફોસ્ફેટ કે જે તમારો સોલ્ટ જ પાણીમાં દ્રાવ્ય હોય, તો અદ્રાવ્ય ફોસ્ફેટ પદ્ધતિનો પ્રશ્ન જ ઉત્પન્ન નથી થતો, કારણ કે એનું નામ જ અદ્રાવ્ય છે. આપણો તો પદાર્થ દ્રાવ્ય છે. ઉદાહરણ તરીકે K3PO4, Na3PO4, એમોનિયમ ફોસ્ફેટ, તો આ બધામાં તમારે એની જરૂર નહીં પડે. બીજા પ્રકારના ફોસ્ફેટ છે જે ઇનસોલ્યુબલ છે, પણ ધન આયન છે એ પહેલા અથવા બીજા ગ્રુપમાંથી છે, આપણે લખ્યું છે અપ ટુ સેકન્ડ ગ્રુપ, તો એમાં પણ નહીં જરૂર પડે, કારણ કે આપણે ચર્ચા કરી કે સેકન્ડ ગ્રુપ એબસન્ટ હોય પછી તમારે કરવી પડે છે. તો ઉદાહરણ તરીકે સેકન્ડ ગ્રુપમાં કોપર ફોસ્ફેટ છે અથવા તો કેડમિયમ ફોસ્ફેટ હોય, ફર્સ્ટ ગ્રુપમાં સિલ્વર ફોસ્ફેટ હોય, લેડ હોય, આવા પહેલા કે બીજા ગ્રુપના કોઈ પણ ફોસ્ફેટ હોય તો પણ તમારે ઇનસોલ્યુબલ ફોસ્ફેટ સ્કીમ કરવી નહીં પડે. અને ત્રીજી કેટેગરી કે વોટર ઇનસોલ્યુબલ ફોસ્ફેટ અને સેકન્ડ ગ્રુપ પછીના, તો યસ એમાં તમારે આ સ્કીમ કરવી પડશે. ઝિંક ફોસ્ફેટ, કેલ્શિયમ ફોસ્ફેટ, અને આગળના ચાર્ટમાં જોયા બધાના ફોસ્ફેટ, એલ્યુમિનિયમ ફોસ્ફેટ, બેરિયમ ફોસ્ફેટ, સ્ટ્રોન્શિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ક્રોમિયમ, ફેરસ ફોસ્ફેટ, ફેરિક ફોસ્ફેટ, નિકલ, કોબાલ્ટ, આ બધાના એટલે 3 અસમૂહથી શરૂ કરીને તમારો પંચમ અસમૂહ, આટલાના જેટલાના ફોસ્ફેટ હોય એ બધા માટે તમારે એ કસોટી કરવી પડે. તો આ એક બહુ જ અગત્યનો મુદ્દો છે કે ફોસ્ફેટ સ્કીમ ક્યારે કરવામાં આવે છે, અને 3 પ્રકારના તમને અલગ અલગ ટાઈપના ફોસ્ફેટ તમારા કોર્સમાં આવી શકે. તો એ પ્રમાણે તમે જો ટેસ્ટ ના કરો તો ચોક્કસ તમે ગેરમાર્ગે દોરાઈ શકો.